નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તમને લોકોને ખ્યાલ હશે કે ભાઈ આપણે એક યોજનાઓની સિરીઝ ઉપર કામ કરી રહ્યા છીએ. એ ઉપરાંત દરરોજ કરંટ અફેર્સ પણ ભણી રહ્યા છીએ. તો એ પૈકી આજે આપણે ભણવો છે એક મહત્વનો પ્રોગ્રામ જેનું નામ છે ટીકવીપ પ્રોગ્રામ. આપની પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો પ્રોગ્રામ છે. સાથે તમને એમ થાય કે ભાઈ મારે દરેક યોજનાઓ વિશે માહિતી મેળવવી છે, તો એનું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. કરંટ અફેર્સનું પ્લેલિસ્ટ આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો એ પણ લેક્ચર આપણે જોવાનું ભૂલશો નહીં. તો આ લેક્ચરમાં આપણે ખાસ જોઈએ ટીકવીપ પ્રોગ્રામ. તો આ પ્રોગ્રામ શું છે, એનો ઉદ્દેશ્ય શું છે, એ વગેરે માહિતી પરીક્ષામાં આપણા માટે ઇમ્પોર્ટન્ટ. તો પહેલા તો એનું પૂરું નામ જોઈએ. પૂરું નામ છે ટેકનિકલ એજ્યુકેશન ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ, એટલે કે ટીકવીપ. જેવું નામ તેવું જ કામ કે ટેકનિકલ એજ્યુકેશન ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ. હવે ટેકનિકલ એજ્યુકેશન કોને કહેવાય? તો આપણને લોકોને ખ્યાલ છે કે ભાઈ ભારતની અંદર ટેકનિકલ એજ્યુકેશન માટેની સર્વોચ્ચ સંસ્થાઓ જેને આપણે આઈઆઈટી કહીએ છીએ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. સારામાં સારી આઈઆઈટી કોને કહેવાય? તો કે આઈઆઈટી બેંગ્લોર, આઈઆઈટી દિલ્હી, આઈઆઈટી બોમ્બે, આઈઆઈટી રૂડકી, આઈઆઈટી ખડગપુર. આલ્ફાબેટ જે ગૂગલની પેરેન્ટ કંપની છે, ગૂગલના સીઈઓ, આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ ક્યાંથી ભણેલા છે? આઈઆઈટી ખડગપુરમાંથી ભણેલા છે. તો ભારતની અંદર ટેકનિકલ એજ્યુકેશન માટેની સર્વોચ્ચ સંસ્થા એટલે આઈઆઈટીઝ. એની એક સ્ટેપ નીચેની સંસ્થાઓ એટલે એનઆઈટીઝ, એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. જેમ કે આપણા ગુજરાતની અંદર આવેલી એનઆઈટી, સુરત ખાતે આવેલી એસવી એનઆઈટી, સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. આઈઆઈટી ગાંધીનગર, આપણા ગાંધીનગર ખાતે આવેલી. તો આ એવી સંસ્થાઓ છે કે જે ટેકનિકલ એજ્યુકેશન આપે છે. ટેકનિકલ એજ્યુકેશનની અંદર ભારતની સર્વોચ્ચ સંસ્થાઓ છે. અને ત્યાર પછી એની નીચે આવે અલગ અલગ ટેકનિકલ એજ્યુકેશન આપતી યુનિવર્સિટીઓ, અલગ અલગ કોલેજો, જેમ કે આપણે ગુજરાતની અંદર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી. હવે મુદ્દો એવો છે કે ભાઈ ભારતની અંદર દર વર્ષે કેટલાય વિદ્યાર્થીઓ પોતાનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરે છે એન્જિનિયરિંગ ફિલ્ડમાંથી, ટેકનિકલ ફિલ્ડમાંથી. છતાં પણ 4 વર્ષનો અભ્યાસક્રમ પૂરો કર્યા બાદ પણ જે તે કંપનીમાં પોતાના ફિલ્ડમાં કામ કરી શકે તેટલું પ્રેક્ટિકલ નોલેજ નથી હોતું. તો સરકારે એવું નક્કી કર્યું કે આ 4 વર્ષના અભ્યાસક્રમ દરમિયાન તમને પ્રેક્ટિકલ નોલેજ મળે અને ત્યારબાદ જ્યારે તેઓ સ્નાતક થઈને બહાર નીકળે ત્યારે કંપનીમાં કામ કરી શકે એટલા સક્ષમ હોય. તો આ રીતે ટેકનિકલ એજ્યુકેશન સારું મળે, એની ગુણવત્તા વધે, એટલા માટે થઈને સરકારે ટેકનિકલ એજ્યુકેશન ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ શરૂ કરેલો છે, જેનો ત્રીજો તબક્કો તાજેતરમાં જ થોડા સમય પહેલા શરૂ કરવામાં આવેલો. તો તમને આ આખા પ્રોગ્રામનો ઉદ્દેશ્ય ખબર પડી ગઈ કે શું? ઉદ્દેશ્ય ખ્યાલ આવ્યો તમને કે શા માટે એને શરૂ કરાયેલો છે? તો કે ભારતની અંદર ટેકનિકલ એજ્યુકેશનને વધુ સારું બનાવવું. પરંતુ આ માટે નાણાકીય ખર્ચ પણ થાય, અને જે નાણાકીય ખર્ચ, નાણાકીય સહાય કોણ કરશે આપણને? તો કે વર્લ્ડ બેંક એના માટે નાણાકીય સહાય કરશે. અહીંયા સુધી તમને દરેકને ખ્યાલ આવી ગયો. હવે આપણે જોઈએ કે ભાઈ ટીકવીપ ફેઝ 3 તાજેતરમાં જેને શરૂ કરવામાં આવ્યો એનો ત્રીજો તબક્કો. તો બીજો તબક્કો ક્યારે હતો? તો કે 2017 થી 2021 સુધી એનો બીજો તબક્કો હતો, અને પહેલો તબક્કો તો 2009 માં શરૂ થયેલો. તો આ ટોટલ એનો ત્રીજો તબક્કો હવે કાર્યરત છે. તો ત્રીજા તબક્કા અંતર્ગત કેવા સુધારાઓ લાવવામાં આવશે? તો કે પહેલા તો ઇન્સ્ટિટ્યુશન બેઝડ સુધારાઓ અને ત્યાર પછી સ્ટુડન્ટ બેઝડ સુધારાઓ. પહેલા તો જે તે સંસ્થા છે કે જે ટેકનિકલ એજ્યુકેશન આપે છે એ સંસ્થાની અંદર સુધારાઓ. ફોર એક્ઝામ્પલ, અભ્યાસક્રમોને માન્યતા આપવાની. હવે તમે જો અત્યારે 21મી સદીની નવી ટેકનોલોજી કોને કહેવાય? તો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ રોબોટિક્સ. ડેટા માઇનિંગ. ડેટા માઇનિંગ એટલે શું? અત્યારે કેટલો બધો ડેટાનો જથ્થો છે, એમાંથી મહત્વપૂર્ણ ડેટા ફાઇન્ડ કરો, એને ડેટા માઇનિંગ કહેવાય. જેમ કે તમે તૈયારી કરો છો, કેટલું બધું કરંટ અફેર્સ છે, કેટલી બધી યોજનાઓ છે, પણ એમાંથી પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ તમારા સુધી લાવવા, એ બધી યોજનાઓ તમારા સુધી લાવી, એક પ્રકારે શું થયું? ડેટા માઇનિંગ થયું. વર્ચ્યુઅલ રિયાલિટી, ઓગમેન્ટેડ રિયાલિટી. તો આ બધી અત્યારની એવી ઉભરતી ટેકનોલોજીઓ છે કે જે ભવિષ્યમાં ટેકનોલોજીના ફિલ્ડની અંદર રાજ કરવાની છે. તો એ સંબંધિત અભ્યાસક્રમોને માન્યતા આપવાની. તો આવા પ્રકારના સુધારાઓ, આવા પ્રકારની કામગીરી ટીકવીપ ફેઝ 3 અંતર્ગત કરવામાં આવશે, જેને આપણે ઇન્સ્ટિટ્યુશનલ બેઝડ સુધારાઓ કીધા છે. ત્યારબાદ ગવર્નન્સ, રિફોર્મ્સ, પ્રક્રિયામાં સુધારાઓ, ડિજિટલ પહેલો, કોલેજો માટે ઓટોનોમી આપી, કોલેજોને થોડીક સ્વતંત્ર બનાવી, ભાઈ તમે તમારી રીતે કેટલાક પ્રોગ્રામ ચલાવો વગેરે. ત્યાર પછી સ્ટુડન્ટ બેઝ સુધારાઓ કયા કયા?
તો કે શિક્ષણની ગુણવત્તા સુધારવી, શિક્ષકોને તાલીમ. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, કૃત્રિમ બુદ્ધિમત્તા આપણે જેને કહીએ, પણ એવું એ આખો સિલેબસ કમ્પ્લીટ કરાવી શકે, એના વિષયો ભણાવી શકે, એવી પહેલા તો ફેકલ્ટી જોશે, એવા શિક્ષકો જોશે. તો શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવશે, એવા સારા વર્ગખંડો બનાવવામાં આવશે. તો આવા અલગ અલગ સુધારાઓ આ પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવશે, જેથી કરીને ભારતની અંદર ટેકનિકલ એજ્યુકેશનને સુધારી શકાય. અને એટલે જ આ પ્રોગ્રામનું નામ શું આપવામાં આવેલું છે કે ટેકનિકલ એજ્યુકેશન ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ. તો હું એવી આશા રાખું કે તમને ટીકવી પ્રોગ્રામ પૂર્ણ રૂપે સમજાઈ ગયો હશે. તો બીજી આવી કેટલીક યોજનાઓ, બીજા કેટલાક કરંટ અફેર્સના લેક્ચર વગેરે માટે તમે ખાસ વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન તમે જરૂર પ્રેસ કરો. અને કરંટ અફેર્સ અને યોજનાઓનું પ્લેલિસ્ટ તમને આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થઈએ છીએ કંઈક નવી માહિતી સાથે, કંઈક નવી યોજના સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.